નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 6 બરાબર ત્રિકોણની આપણે અત્યારે સમજૂતી લેશું. બરાબર, ચેપ્ટરનું નામ શું છે તો કે ત્રિકોણો. એમાં એકરૂપ જે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ એકરૂપ છે. જો શું કીધું, આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે આકૃતિ એકરૂપ છે. એકરૂપ આકૃતિ દર્શાવવા માટે બરાબર આવી તમારે સંજ્ઞા વડે તમે દર્શાવી શકો છો. બે એકરૂપ આકૃતિઓ એકબીજાને બરાબર બંધબેસતી થાય એટલે કે બે એકરૂપ આકૃતિઓ પૈકી કોઈ પણ એક આકૃતિને બીજી આકૃતિ પર મૂકવાથી તેઓ એકબીજાને બરાબર ઢાંકે છે. બરાબર, બંધબેસતી થઈ જાય. બરાબર, હવે બીજો પોઈન્ટ છે સમરૂપ. જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. એનો આકાર સરખો હોય પણ કદ સરખા હોય અથવા ન પણ હોય, બરાબર, તો આવી આકૃતિ હોય તો એને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. સમરૂપ આકૃતિઓ દર્શાવવા માટે આપણે બરાબર આવી નિશાની વડે તમે દર્શાવી શકો છો. બે સમરૂપ આકૃતિઓ એકબીજાને બરાબર બંધબેસતી હોય તથા ન પણ હોય. સમરૂપ આકૃતિના કદ સરખા ન હોવાથી પ્રત્યેક આકૃતિ બીજી આકૃતિને બરાબર ઢાંકે તે શક્ય નથી, પરંતુ સમરૂપ આકૃતિઓ પ્રત્યેક આકૃતિઓ પડછાયો મોટા અથવા નાનો બીજી આકૃતિને બરાબર ઢાંકે છે. સમરૂપ આકૃતિઓ બરાબર કઈ આકૃતિઓ હોય? કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય છે પરંતુ તેઓ એકરૂપ હોય તે આવશ્યક નથી. બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો જ તેઓ એકરૂપ થાય. ધારો કે અહીંયા મેં AB રેખાખંડ અને PQ રેખાખંડ દીધું, બેની લંબાઈ કેવી છે તો કે અલગ છે. હા, બે આકાર સરખા છે તો સમરૂપ છે પરંતુ એકરૂપ નથી. અહીંયા બે વર્તુળ આપેલા છે, બરાબર, તો છે વર્તુળ પણ બંનેના માપ ત્રિજ્યા કેવી છે, એના કદ કેવા છે, અલગ અલગ છે, સમરૂપ છે પણ એકરૂપ નથી. એવી રીતે ચોરસ અહીંયા ત્રિકોણ બરાબર આકાર સરખા છે પણ કદ સરખા નથી એટલે સમરૂપ છે પણ એકરૂપ નથી. હવે સમરૂપ બહુકોણ માટેની શરત. ધારો કે બહુકોણ કોઈ હોય તો સમરૂપ તમે એને દર્શાવી શકો. સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તે બહુકોણ સમરૂપ છે. 3 થી વધુ બાજુઓ ધરાવતા બહુકોણ માટે ઉપરની બે શરતો સ્વતંત્ર નથી. 3 બાજુઓ ધરાવતા બહુકોણ એટલે કે ત્રિકોણ માટે આ બંને શરતો સ્વતંત્ર છે. એક ચોરસ અને એક લંબચોરસ માટે તેમના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે પરંતુ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન ન હોવાથી એક ચોરસ અને લંબચોરસ કદી સમરૂપ ન થાય. હવે ત્રિકોણની સમરૂપતા. બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે ત્રિકોણ સમરૂપ છે. બે સમકોણીય ત્રિકોણમાં બે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ. હવે પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનું પ્રમેય. બરાબર, આપણે ખાલી સમજૂતી લેવાની છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતો રેખાખંડો તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે. ધારો કે ત્રિકોણ ABCમાં બાજુ BCનો સમાંતર રેખા DE આપણે દોરીએ જે BC ને સમાંતર છે, એ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે તો કે AD ના છેદમાં BD, તો એવી રીતે AE ના છેદમાં EC. બરાબર, તે બેના ગુણોત્તર કેવા થાય તો કે સરખા થાય. બરાબર, AD ના છેદમાં DB અને AE ના છેદમાં શું આવશે EC. બરાબર, એના બેના ગુણોત્તર કેવા થાય તો કે સરખા થાય. હવે આવશે ગુણોત્તર અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામ જે આપણે દાખલામાં કામ આવશે. બરાબર, A ના છેદમાં B બરાબર C ના છેદમાં D તો તમે ઉલટાવી શકો. બરાબર, કે B ના છેદમાં A બરાબર D ના છેદમાં ઉલટ પ્રમાણ કહેવાય. પછી A ના છેદમાં B બરાબર C ના છેદમાં D હોય બરાબર તો તમે હામાં ક્રોસ કરી શકો. જો B અહીંયા વહી ગયા અને C અહીંયા વહી ગયા એટલે A ના છેદમાં C અને B ના છેદમાં D તો એને એકાંતર પ્રમાણ કહેવાય. બરાબર, ધારો કે બંનેમાં હું એક ઉમેરું તો A વત્તા B ના છેદમાં B અને C વત્તા D ના છેદમાં D એને યોગ પ્રમાણ કહેવાય. ધારો કે હું એક બાદ કરું તો A માઇનસ B ના છેદમાં B અને C માઇનસ D ના છેદમાં D એને યોગ પ્રમાણ કહેવાય. અને વત્તા ઓછા કરું તો A વત્તા B ના છેદમાં A માઇનસ B બરાબર C વત્તા D ના છેદમાં C માઇનસ D એને યોગ વિયોગ પ્રમાણ કહેવાય. ને આપણે હમણાં ભણી ગયા AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC અને DB ના છેદમાં AB અને EC ના છેદમાં AC. બરાબર છે, આપણે એ તો હમણાં જે થેલ્સનું પ્રમેય હતું એમાં ભણી ગયા. હવે આવશે પ્રમેય 6.2 થેલ્સનું પ્રતિપ્રમેય.
આકૃતિ એ જ છે આપણે થેલ્સવાળી. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. ઉલટું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. બરાબર. હવે આપણે સ્વાધ્યાય 6.1ની વાત કરીએ. બરાબર. સાવ પહેલા 3 પ્રશ્નો છે. બરાબર છે. બધા વર્તુળો ખાલી જગ્યા છે, બધા ચોરસ ખાલી જગ્યા છે, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બરાબર. આ ખાલી જગ્યા ભરવાની. ચતુષ્કોણના નીચે ચતુર્થ સમરૂપ છે કે નહીં. બરાબર. સમરૂપ છે એટલે આ ને આ આમાં બરાબર છે. આ ચતુષ્કોણ છે તો કે સમબાજુ ચતુષ્કોણ છે. આ ચોરસ છે. બરાબર. તો એ સમરૂપ છે કે નહીં આપણે જોવાનું. બરાબર. તો સમરૂપ થવા માટે શું જરૂરી છે તો કે એના તો આકાર એટલે કે એના માપ કેવા હોવા જોઈએ તો કે સરખા હોવા જોઈએ. બરાબર છે. તો હાવ સહેલા પ્રશ્ન છે એટલે એ આપણે લખતા નથી. હવે આપણે વાત કરીએ તો કે સ્વાધ્યાય 6.2માં પહેલો દાખલો. બરાબર. 6.2માં પહેલા દાખલાની વાત કરીએ. બરાબર. તો તમે જોવો તો આમાં બે આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિ અને બીજી આકૃતિમાં DE ABC ને સમાંતર છે. તો પહેલીમાં EC શોધો અને બીજીમાં AD શોધો. બરાબર. પાછી મેં આકૃતિ દોરેલી જ છે. બરાબર. તો આપણે ખબર છે કે ત્રિકોણ ABCમાં DE છે BC ને શું છે સમાંતર છે. તો આપણે થેલ્સનું જે પ્રમેય હતું કે AD/BD બરાબર AE/EC. તો ADનું માપ કેટલું આપેલું 1.5, BD એટલે 3, E હશે 1 અને EC આપણે ગોતવાનું છે. EC જોતું હોય તો 1 × 3/1.5. તો જવાબ શું આવશે કે 2 સેન્ટીમીટર આવશે. એટલે બીજી આકૃતિમાં બરાબર છે AD/BD બરાબર AE/EC. અહીંયા આપણે AD ગોતવાનું છે. બરાબર. કિંમત મૂકીને AD લેશો એટલે 2.4 સેન્ટીમીટર તમને મળ્યું. સાવ સહેલું છે. બરાબર. જે આપણું થેલ્સનું પ્રમેય હતું ગુણોત્તરવાળું એ જ આપણે ધ્યાનમાં રાખવાનું. બરાબર છે. તો અહીંયા ખાસ વસ્તુ તમારે જોવાની છે. અને જે બીજો દાખલો છે બરાબર છે તો એ તમારે ખાસ ઘરે પ્રયત્ન કરજો. બરાબર. આ બીજો દાખલો છે એ તમે ઘરે પ્રયત્ન કરજો ગણવાની. ઓકે. ચાલો આગળ. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા અનુસાર ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ સંગતતા ABC સંગતતા DEF માટે સમરૂપ થાય તે માટે નીચેની શરતનું પાલન થવું જોઈએ. એટલે કે તનેતન ખૂણાઓ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ અને તનેતન બાજુઓના ગુણોત્તર એ પણ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ. જો આ શરતનું પાલન થતું હોય તો સંકેતમાં બરાબર આ કેવા છે સમરૂપ છે. એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF પર જાય. હવે એની અલગ અલગ શરતો છે. પહેલી શરત છે ખૂખું શરત. બરાબર. સમરૂપ થવા માટે ત્રિકોણ એકબીજાને સમરૂપ થવા માટેની પહેલી શરત ખૂણો એટલે ખૂણો અને ખૂણો. બરાબર. હવે એ પ્રમેય 6.3. હવે એમાં શું કીધું જોઈએ જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોવા જોઈએ. બરાબર. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ થવું હોય તો બે તનેતન ખૂણા સામસામા કેવા હોવા જોઈએ સમરૂપ હોવા જોઈએ. તો જ એ સરખા હોવા જોઈએ તો એ સમરૂપ કહેવાય. એટલે એને ખૂખું પ્રમેય કીધો. હવે ખૂખું શરત પણ છે ખાલી બે ખૂણા સમાન હોય તો. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુરૂપ બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ થાય. એવું જરૂરી નથી કે 3 ખૂણા હોય તો જ સમરૂપ. બે ખૂણા સરખા હોય તો પણ એ એકબીજાને સમરૂપ છે તેમ કહેવાય. હવે વાત આવે બાબા શરત. બાબા એટલે બાજુ અને બાજુ. બરાબર. તો એમાં પ્રમેય 6.4. જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુના સમપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તર સમાન હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે જે બાજુ હોય એના ગુણોત્તર લ્યો અને ગુણોત્તર સરખા હોય બરાબર છે તો બંને ત્રિકોણ સમરૂપ કહેવામાં આવે છે. હવે આવશે બાજુ ખૂણો અને બાજુ. એ પ્રમેય 6.5.
જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓના સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ કહેવામાં આવે છે. ધારો કે બે બાજુ છે, બરાબર છે, એટલે એબીના છેદમાં ડીઈ અને એસીના છેદમાં ડીએફ, બરાબર. તો એ બે સરખા હોય અને ખૂણો કોઈ એક ખૂણો સરખો હોય એ પ્રમાણે અનુરૂપ, તો પણ બે ત્રિકોણ કેવા કહેવાય? તો કે સમરૂપ કહેવામાં આવે છે. જો કે એમાં મેં આકૃતિ દોરેલી નથી અમુક વાર, બરાબર. તો તમે જ્યારે ટેક્સ્ટ બુક લેશો તો ટેક્સ્ટ બુકમાં તમે એમાં આકૃતિ જોશો તમે, બરાબર છે, તો એ તમને સરળતા રહેશે. હવે કાકબા, કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. હવે કાટખૂણો કર્ણ કેમ આવે? તો કે ભાઈ કાટકોણ ત્રિકોણ હોય એમાં આ આવે કે બે કાટકોણ ત્રિકોણમાં જો એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. કાટકોણ ત્રિકોણ હોય એટલે ખૂણો તો 90 થઈ ગયો, પણ બંનેના કર્ણ અને બંનેની એક એક બાજુનો ગુણોત્તર તમે લ્યો ને એ ગુણોત્તર સરખો હોય તો કાકબા પ્રમેય પ્રમાણે એ ત્રિકોણ સમરૂપ કહેવામાં આવે છે. હવે વાત આવે સમરૂપ ત્રિકોણો આધારિત કેટલાક અગત્યના ગુણધર્મો. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમની પરિસ્થિતિઓને ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ હોય છે, બરાબર છે. એટલે કે ધારો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ જો સમરૂપ હોય તો હવે ધારો કે આપણે એની બાજુના ગુણોત્તર લીધા, પણ ધારો કે એની પરિમિતિ લઈએ, બરાબર, ત્રણ બાજુનો સરવાળો લઈએ, બરાબર, તો એનો ગુણોત્તર પણ કેવો થશે? તો કે સરખો થશે. બીજું, બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે. બે સમરૂપ ત્રિકોણના અનુરૂપ વેધોના ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ હોય છે. આ ખાસ યાદ રાખજો, આ તમને દાખલામાં કામ આવશે. કોઈપણ ત્રિકોણમાં કોઈપણ ખૂણાનો દ્વિભાજક જે ખૂણાને સામેની બાજુઓને જે રેખાખંડોમાં વિભાજિત કરે છે તે રેખાખંડનો ગુણોત્તર અને તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુઓના ગુણોત્તર સમાન હોય છે. ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક બીસીને ડીમાં છેદે છે તો કઈ રીતે એનો ગુણોત્તર બનશે? બીડીના છેદમાં ડીસી અને એબીના છેદમાં એસી, બરાબર. તમે આકૃતિ જોશો તો ખબર પડશે. ત્રિકોણ એબીસીમાં જો એડી મધ્યગા હોય તો એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ બરાબર 2 એડી વર્ગ વત્તા બીડીનો વર્ગ થાય. અને છઠ્ઠું કે બે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓના દ્વિભાજકના ત્રિકોણમાં સમાવતા રેખાખંડનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ હોય છે. હવે વાત આવે સ્વાધ્યાય 6.3ની. હવે સ્વાધ્યાય 6.3માં આપણે વાત કરીએ તો એમાં ઘણી બધી આકૃતિ આપણે આપેલી છે, બરાબર છે. એમાં તમે જોઈ શકો, બરાબર, 1 2 3 4 5 6 આપેલી છે, બરાબર. શું કીધું કે આકૃતિમાં આપેલા ત્રિકોણો પૈકી કઈ જોડના ત્રિકોણ સમરૂપ છે તે જણાવો અને પ્રશ્નોના જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે એ પણ લખો અને સમરૂપ ત્રિકોણની જોડોને સંકેતમાં દર્શાવો, બરાબર છે. તો મેં કેટલીક આકૃતિ લખીને કઈ રીતે એ સમરૂપ છે અને કઈ શરત એમાં ઉપયોગ થાય એ જોઈએ. ત્યાં બે ત્રિકોણ આપેલા એબીસી PQR, અહીંયા 60, અહીંયા 80, અહીં 40, 60 80 અને 40, બરાબર. તમે જો તો કે ખૂણાના માપ સરખા છે, ખૂણો એ અને બીનું, ખૂણો બી ક્યુનું, ખૂણો સી અને આરનું. તો ખૂબ શરત મુજબ આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. જ્યાં મેં ત્રિકોણ સમરૂપની નિશાની મેં કહી દીધો, બરાબર. આપેલી આકૃતિ. બીજી આકૃતિમાં તમે જો તો કે બાજુના માપ આપેલા છે. કોના માપ આપેલા છે? બાજુના. તો એબીના છેદમાં QR કોણું તો 2/4, એટલે 2 ઉડી ગયા, તો એ 2 વધ્યા, 1/2. પછી બીસીના છેદમાં RP કોણું એટલે 2.5/5, બરાબર, એટલે 1/2 આવશે. ને CA ના છેદમાં PQ કોણું 3/6, બરાબર, 1/2. તમે જો ત્રણના ગુણોત્તર કેવા છે? સરખા છે. એટલે બા શરત મુજબ આ ત્રિકોણ બે કેવા છે? સમરૂપ છે, બરાબર. હવે ત્રીજા દાખલામાં તમે જો તો કે MP ના છેદમાં DE તો 2/4 એટલે 1/2. પછી LP ના છેદમાં DF એટલે 3/6 એટલે 1/2. પણ અહીંયા જ્યારે LM ના છેદમાં EF લેશું તો અહીંયા 1/2 આવતું નથી. એમ ત્રણ બાજુ સરખી નથી, એટલે બા શરતનું પાલન થતું નથી. એટલે આ બે ત્રિકોણ સમરૂપ નથી, બરાબર. તો એક ઉદાહરણ મળ્યું કે જે સમરૂપ નથી. હવે 4 નંબરનો
ત્રિકોણ MNL અને PQR બરાબર. તો ખૂણો M અને ખૂણો Q 70નો એટલે ખૂણો સરખો થયો. પછી એક બાજુનો ગુણોત્તર લઈએ MN/QR QP તો 2.5/5 એટલે 1/2 મળ્યું. એવી રીતે ML/QR એટલે 5/10 બરાબર 1/2 મળ્યું. તો બાખુબા બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ બરાબર શરત મુજબ આ બે ત્રિકોણ કેવા છે તો કે સમરૂપ છે બરાબર. પછી એમાં પ્રશ્ન નંબર 2 છે બરાબર, એ તમને ઘરેથી હું આપું છું. સાવ સહેલો દાખલો છે એટલે મેં કરાવ્યો નથી. હવે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ બરાબર. હવે પહેલા આ પ્રમેય છેલ્લે છે, આ પરીક્ષા માટે બહુ IMP પ્રશ્ન બરાબર પરીક્ષામાં પૂછાય, એ મેં છેલ્લે ગણાવેલો છે, સહેલો છે બરાબર. પણ ખાલી આ સૂત્રનો અહીંયા દાખલામાં કઈ રીતે યુઝ થાય એ આપણે જોઈએ. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. જો ત્રિકોણ ABC ત્રિકોણ PQR સમરૂપ હોય તો ABC એટલે આ ABC હોય ને આવી રીતે ABC, તો શું તમારે સમજવું? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમારે આમ સમજવું બરાબર. આમ હોય તો આમ સમજવું તમારે. રીતે PQR હોય તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર. તો સૂત્ર શું કહે છે કે ABC/PQR હોય તો એક બાજુનું માપ એટલે કે AB/PQ બરાબર એનો ગુણોત્તરનો વર્ગ બરાબર થાય. એવી રીતે BC/QR નો વર્ગના બરાબર થાય, CA/RP ના વર્ગ બરાબર થાય. હવે દાખલામાં કઈ રીતે યુઝ છે? સ્વાધ્યાય 6.4 બરાબર. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. પહેલા તો 6.4માં હું તમને દાખલો શું છે એની ચર્ચા કરીએ આપણે બરાબર છે, પછી આગળ વધીએ આપણે. તો કે રકમ શું કહે છે પેલા દાખલામાં જો, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે ને તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેન્ટીમીટર વર્ગ અને 121 સેન્ટીમીટર વર્ગ છે. જો EF 15.4 સેન્ટીમીટર હોય તો BC નું માપ શોધો બરાબર. કુલ તમારે 2 દાખલામાં ગણવાના છે, પહેલો અને 8મો બરાબર છે. ચાલો આગળ. હવે શું કહે છે? બે સમરૂપ છે એટલે બેના ક્ષેત્રફળનો ગુણોત્તર બે બાજુના વર્ગનો બરાબર થાય. તો BC આ 64/121 BC/15/4 આપણે BC ગોતવાનું કીધું એટલે બરાબર. તો BC જોતો હોય આપણે બરાબર, તો 15.4 વર્ગ હતો એ સામે આપી દો, વર્ગમૂળમાં ફેરવાઈ ગયું તો 64 છે 8નો વર્ગ થાય અને 121 11નો વર્ગ થાય બરાબર. BC જોતો હોય તો 15.4 ક્યાં ગયા તો ગુણાકારમાં થયા બરાબર. સાદુરૂપ આપશો તો BC કેવા મળશે? 11.2 સેન્ટીમીટર તમને મળશે. 8મું શું કહે છે? જેમાં DABC નું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો બરાબર. કોનો ગુણોત્તર શોધો? ક્ષેત્રફળનો બરાબર. તો ABC અને BDE નું સમબાજુ ત્રિકોણો છે એટલે બે સમરૂપ છે. તો આપણું જે સૂત્ર છે એ પ્રમાણે એને 1 નંબર કહેવાનું, BC/BD નો વર્ગ બરાબર. DABC નું મધ્યબિંદુ છે બરાબર. મધ્યબિંદુ હોય તો BC ના 2 ભાગ કરે એટલે BD બરાબર 1/3 BC થશે. તો BC જોતું હોય તમારે તો 2BD લખાય. હવે સમીકરણ 2 ને 1 માં મૂકવાનું એટલે BC છે ત્યાં 2BD લખવાનું એટલે BD ઉડી ગયા તો 2 નો વર્ગ એટલે 4 બરાબર. તો ABC અને EBD નું ગુણોત્તર 4:1 આપણને મળ્યો બરાબર. જોઈ લો 4:1 આપણને મળ્યો. બે BD ઉડી ગયા, 2 નો વર્ગ એટલે 4, 4/1 એટલે 4:1 આપણને મળ્યો બરાબર. તો આવી રીતે તમે દાખલા ગણવાના થાય છે. હવે આપણે જે પરીક્ષા માટે મહત્વનો જે છે એ બરાબર પ્રમેય 6.6 અને પ્રમેય 6.8 બરાબર. આ બે છે પરીક્ષામાં પૂછાય બરાબર એવા શક્યતાવાળા છે બરાબર. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. પક્ષમાં શું કીધું? ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલા છે તથા ABC અને PQR સમરૂપ છે. શું સાબિત કરવાનું? સાધ્યમાં લખવાનું. ABC/PQR બરાબર બે વર્ગના ગુણોત્તરનો વર્ગ બરાબર. બે બાજુના ગુણોત્તરનો વર્ગ કરવાનો. અહીંયા બાજુના ગુણોત્તરનો વર્ગ બરાબર. એટલે AB/PQ નો વર્ગ, BC/QR નો વર્ગ અને CA/RP નો વર્ગ. આ બે આકૃતિ બે ત્રિકોણ આપેલા છે ABC PQR તમે જોઈ શકો બરાબર. હવે સાબિતીમાં અહીં ABC અને ત્રિકોણ PQR આપેલ પક્ષમાં. હવે ત્રિકોણ ABC માં AM વેધ દોરો જે BC ને M માં છેદે અને ત્રિકોણ PQR PN વેધ દોરો જે QR ને N માં છેદે છે.
તો હવે આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ, આપણે ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો વેધ આપણને મળી ગયો તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો એટલે બીસી ને વેધ એટલે એમ. એ રીતે ત્રિકોણ પીક્યુઆરમાં પણ શું થશે 1/2 ક્યુઆર ગુણ્યા પીએન. હવે આ બેનો ગુણોત્તર તમારે લેવાનો, બરાબર છે. ગુણોત્તર લ્યો એટલે ભાગાકારમાં લખાશે 1/2 તો ઉડી ગયા. તો શું હોય તો બીસી ગુણ્યા એમના છેદમાં ક્યુઆર ગુણ્યા પીએન, એને 1 નંબર કહી દો. હવે તમે આકૃતિમાં જો તો બે ત્રિકોણો તમને જોવા મળે, એ બી એમ આ નાનકડો ત્રિકોણ, એ રીતે PQN આ નાનકડો ત્રિકોણ, બરાબર. નાના ત્રિકોણની વાત કરીએ, તમે એમાં જો તો ખૂણો બી અને ક્યુ સરખા છે, આ બે સરખા છે, અને એમ અને એનના ખૂણા સરખા છે. તો સમરૂપ હોય તો એના જે બાજુઓના ગુણોત્તર છે, બરાબર, એટલે એમના છેદમાં PN ને એબીના છેદમાં PQ, તો એ 2 નંબર થયું. એવી રીતે તમે ત્રિકોણ ABC આખો ને ત્રિકોણ PQR લ્યો, એ આપણે પક્ષમાં કીધેલું જ છે. બે ત્રિકોણ મોટા ત્રિકોણ સમરૂપ છે, તેના બાજુના ગુણોત્તર પણ કેવા હોય તો કે સરખા હોય, એટલે કે એબીના છેદમાં PQ, બરાબર, બીસીના છેદમાં QR અને સીના છેદમાં RP. જો એબીના છેદમાં PQ, એબીના છેદમાં PQ, એનો મતલબ કે તમે એમના છેદમાં PN લખી શકો. જો કે આને 3 નંબર કીધું. હવે સમીકરણ 1 અને 3 પરથી, બરાબર છે, એ તમારે 1 અને 3 પરથી, એટલે કે આ જે 3 નંબરનું છે ને અહીંયા તમે જો, બરાબર, તો એબીસી છે. હવે એબીના છેદમાં PQ ગુણ્યા એમના છેદમાં PN, સમજાણું? તો બીસીના છેદમાં QR, બીસીના છેદમાં QR છે કે નહીં, બરાબર. તો એને બદલે તમે આ લખી શકો, બરાબર. એટલે મેં અહીંયા લખી નાખ્યું. કમ્પ્લીટ સમજી ગયા વસ્તુ કેમ થઈ, બરાબર. તો એબીના છેદમાં PQ, પહેલાં શું હતું બીસીના છેદમાં QR, તો બીસીના છેદમાં QR ને એબીના છેદમાં PQ લખી શકો, બરાબર. હવે એમના છેદમાં PN, એમના છેદમાં PN, અને તમે એબીના છેદમાં PQ લખી શકો. તો એબીના છેદમાં PQ ગુણ્યા એબીના છેદમાં PQ, આ સમીકરણ 2 પરથી આવ્યું પાછું ક્યુ આ, બરાબર. તો એબીના છેદમાં PQ નો વર્ગ થયો. તો બે ત્રિકોણનો ક્ષેત્રફળનો ગુણોત્તર તેને અનુરૂપ બે બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો જેવી રીતે એબીના છેદમાં PQ ગોઈતું એવી રીતે તમે 3 બાજુનો ગુણોત્તર લઈ શકો. ને અહીંયા છેલ્લે, બરાબર, એવી રીતે તમે અહીંયા 3 ગુણોત્તર લઈ શકો. ને છેલ્લે તમારે આવો ઘાટા કલરનું બોક્સ કરવાનું, જે પ્રમેય આપણો પૂરો થાય, બરાબર. પ્રમેય 6.8, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય, બરાબર. તે આ પાયથાગોરસનું પ્રમેય છે. આ ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. પક્ષ ત્રિકોણ એબીસી માટે ખૂણો બી બરાબર કાટખૂણો કહેવાય 90 નો. સાધ્ય, બરાબર, એસી વર્ગ બરાબર, એસી એટલે આપણો કર્ણ થશે, સોરી, બરાબર, એસી આપણો કર્ણ થાય. શું કીધું? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો થાય, બરાબર. નોર્મલી રીતે અહીંયા આપણો મેન ત્રિકોણનો ખૂણો અહીંયા હોય ને એની સામેની બાજુ હોય આપણો કર્ણ થાય, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. હવે સાબિતી, ત્રિકોણ એબીસી માટે ખૂણો બી 90 નો છે. હવે બીડી એસીને લંબપાત દોરો, બીડી છે એસીને લંબ